તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું સાબુદાણા વડા। અહીંયા મેં 2 કપ સાબુદાણા લીધા છે। સાબુદાણાને 2 થી 3 વાર સારા પાણીમાં ધોઈને સાફ કરી લીધા છે। એમને 3 થી 4 કલાક ઢાંકીને મૂકી દીધેલા હતા। આ રીતે છૂટા છૂટા સાબુદાણા થશે। અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, સાબુદાણા પલાળતી વખતે એમાં પાણી નથી રાખવાનું। એમને 2 થી 3 વાર ધોઈને 2 થી 3 કલાક ઢાંકીને રાખી દેવાના છે। અહીંયા આપણે સાબુદાણામાં આદુ મરચાંની પેસ્ટ 2 સ્પૂન ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। 2 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું ઉમેરીશું। 4 ટેબલ સ્પૂન જેટલું શેકેલો સિંગનો ભૂકો ઉમેરીશું। અહીંયા મેં સિંગને શેકીને તેમનો અધ કચરો વાટી લીધેલો છે। 2 બટેટા બાફેલા ઉમેરીશું। 100 ગ્રામ જેટલી કોથમીર ઉમેરીશું। હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું। સારી રીતે મિક્સ થઈ ગયું છે તો આ રીતે હથેળીમાં મિશ્રણ લઈ ગોળો બનાવવાનો છે। આમાં તમે નાના સાબુદાણા વડા બનાવવા માંગતા હોય તો નાના ગોળા બનાવવાના, પછી બંને હાથને પ્રેસ કરી અને વડા બનાવી લેવાના। આ ટાઈમ પર તમારા હાથ પર ચીપકી જતું હોય તો હાથને થોડા તેલવાળા કરી લેવાના। સાબુદાણા વડા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે સાબુદાણા વડાને તળીશું। તો ખાસ ધ્યાન રાખવાનું છે, તેલ ગરમ થઈ જાય તો ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખવાની છે। તો એકદમ ધ્યાન રાખીને સાબુદાણા વડા ઉમેરીશું। 30 સેકન્ડ જેવું એક સાઈડથી એમને તળવા દઈશું। સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ પણ 30 સેકન્ડ સુધી તળીશું। મીડિયમ હાઈ જ રાખવાની છે। જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો બહારથી ગોલ્ડન થઈ જશે પણ અંદરથી કાચા રહી જશે। તમે જોઈ શકો છો વચ્ચેથી સાબુદાણા વડા ફૂલવા લાગશે અને આવા ગોલ્ડન થઈ જશે એટલે બહાર કાઢી લઈશું અને એ જ રીતે બધા જ સાબુદાણા વડા તળીશું। ક્રિસ્પી સાબુદાણા વડા તૈયાર થઈ ગયા છે તો એમને સર્વ કરી લઈશું। જો તમને આ સાબુદાણાની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન ક્લિક કરવાનું ના ભૂલતા, જેથી મારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે।